સબસ્ક્રાઇબ કરો અને આપણે એને 500 સબસ્ક્રાઇબર આજે આપણો લોગો હે હેપી વ્લોગ્સ 500 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ ભાઈ જેટલી ઓલા ખુશી થાય ને પાર્ટી માંગવા થાય છે ઈ એક યુટ્યુબર ને ખબર પડે કે આ ખુશી કેવી કહેવાય. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને ભાઈ મસ્ત મજાની હતા અને 4 વાગી ગયા છે અને આપણા વ્લોગ સવારમાં નથી શરૂ કરતા અને એનું કારણ દી છે કે સવારમાં આપણે પાસે ફોન જ નથી. અને ભાઈ થંબનેલ ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે શું દિવસ છે. તો આજે હે ને ભાઈ આપણે યુટ્યુબ ચેનલમાં હે ને આપણા 500 સબસ્ક્રાઈબર આજે હે ને પૂરા થવાના છે. તો એમાં આપણે એને કંઈક 2 થી 3 ઘટે છે. તો હમણાં આપણે એને ટીવીમાં આપણે લાઈવ કાઉન્ટિંગ હે ને શરૂ કરવાની છે અને એમાં આપણે હે ને જોશું કે આપણે હે ને આપણા 500 સબસ્ક્રાઈબર ક્યારે પૂરા થાય. તો હજી તમે જોઈ શકો હે ને કે હજી આપણે 498 જેવા પૂરા થયા છે અને હજી આપણે કે 2 સબસ્ક્રાઈબર બાકી છે. તો હમણાં હે ને 7 વાગે ઓરે આપણે હે ને લાઈવ કાઉન્ટિંગ શરૂ કરી દેવી, કારણ કે આપણા એટલા બધા તો બહુ સબસ્ક્રાઈબર વધતા નથી, પણ તમારા બધાનો એટલો બધો સાથ સપોર્ટ રહ્યો ને તો આપણે હે ને 500 1200 સબસ્ક્રાઈબર ઉપર આપણે જાવું. પણ તમારો સાથ સપોર્ટની જરૂર છે. હું મારી મહેનત કરીશ, તમે તમારો સાથ સપોર્ટ કરજો. અને આ એક મજાની વાત એ પણ કહી દઉં કે આજે હે ને મારું છેલ્લું પેપર હતું, એટલે અમારે કાલથી ફૂલ વેકેશન પડી ગયું છે. એટલે આજથી આપણે એને રેગ્યુલર અને ડેલી વ્લોગ અપલોડ કરવાનું કરશું, કારણ કે એને આપણે રેગ્યુલર વ્લોગ અપલોડ કરતા નહોતા, કારણ કે આપણે પાસે ફોન નહોતો અને અમુક એવા ઇસ્યુઝ હતા ઘરના. એટલે કાંઈ નહીં, આપણે હે ને આજથી હવે ડેલી વ્લોગિંગ કરવાની છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો બની રહેજો. ભાઈ ઘરનું આંગણું એટલે આપણે હે ને ધાબે પોગી ગયા છીએ. તમને બધાને ન ખબર હોય ને તો કહી દઉં. અને આપણો રોલો જુઓ ખાલી, એક આઈફોન અહીંયા અને એક આઈફોનથી શૂટ થાય છે. ભાઈ એને હવે જો ટ્રાયપોડ આપણે લગાડી દીધું છે અને ટીવી આપણે શરૂ કરી દીધું છે. હવે આપણે એને લાઈવ કાઉન્ટિંગ શરૂ કરવાની છે. તો ચાલો આપણે એને લાઈવ કાઉન્ટિંગ શરૂ કરી દેવી. ફાઇનલી એને આપણે એને લાઈવ કાઉન્ટિંગ શરૂ કરી દીધું છે અને એને હવે આપણો એક જ સબસ્ક્રાઈબર બાકી છે. તમને દેખાતું હશે હેપી વ્લોગ્સ, ને આપણે એને એક જ સબસ્ક્રાઈબર બાકી છે. તો આપણે એને ટ્રાયપોડમાં ફોન લગાડી દેવી અને ગમે એક સબસ્ક્રાઈબર વધી દા જલ્દી. 99 સબસ્ક્રાઈબર છે યાર. ભગવાનની દયાથી એકાદો કાંઈક સબસ્ક્રાઈબ કરી નાખે ને તો યાર આપણા 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને જે આપણા હે ને 499 છે. તો પ્લીઝ યાર કોક સબસ્ક્રાઈબ કરો અને આપણે એને 500 સબસ્ક્રાઈબર 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. આ કઈ ખુશી છે ભાઈ સાહેબ. 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા આપણા. આપણે કદી વિચાર્યું નહોતું કે આપણે કદી વ્લોગની ચેનલ બનાવશું અને એમાં 500 સબસ્ક્રાઈબર પૂરા કરશું. આ ભાઈ તમારા સાથ સપોર્ટ ને પ્રેમ ભાવ છે, આવો ને આવો બન્યા રાખજો. મસ્ત અત્યારે અને આપણા જો 500 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને આમ જો આપણા 500 થઈ ગયા છે. કોંગ્રેચ્યુલેશન. અને આજે હે ને આપણે ડાન્સ પ્રોગ્રામ પણ રાખવાનો છે. આમ જો અહીંયા એક જગ્યા એટલે કઈનો છે આ 499 એ પાછું પગ્યું એટલે યાર. આજે આપણે એને ડાન્સ પાર્ટી ફૂલ પાર્ટી કરવાની છે. 500 સબસ્ક્રાઈબર આપણા થઈ ગયા છે. હવે જેટલી ઓલા ખુશી થાય ને પાર્ટી માંગવા થાય છે ઈ એક યુટ્યુબર ને ખબર પડે કે આ ખુશી કેવી કહેવાય. આજે આપણી ચેનલ છે અને આમ જો તમને લોગો બતાવું, સમજો આજે આપણો લોગો છે હેપી વ્લોગ્સ 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ ભાઈ. અને ભાઈ મસ્ત હવા ખાવા આપણે બહાર આવી ગયા અને આને કહેવાનું છે 500 મિલિયન થઈ ગયા. 500 મિલિયન નહીં, 500 સબસ્ક્રાઈબર 500 થઈ ગયા. હા ક્યારે આપણે આને યથરવાને આપણે ખુશખબરી દેવાની છે. ચાલો જઈએ. જો તો કાંઈ વાંધો નહીં, આપણે આને આપણા 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા ને એ બાબતની આપણી પાર્ટી છે આજે. તો જેને પણ આવવું હોય ને પાર્ટીમાં મારા ઘરે આવી જજો. આજે આપણા ઘરે બનાવવાની છે પાવભાજી, એટલે બનાવવાની હતી પણ આજે આવી જ ગઈ છે. તમે જોઈ શકો આ હે પાવ અને એમાં હે ભાજી કઢી ને આમ જો ખાવા જ માંડ્યો અને કાંઈ લિમિટ જ નથી રાખતો કેટલું ખાવું કેટલું ને આમ જો સમજો એટલે પણ લિમિટ હોય પણ વિડીયો બંધ નથી થતો ને એ મોટો પ્રોબ્લેમ છે. 2000 years later. બધાને બીજો દિવસ ગયો છે
અને કાલ આપણે એને ભાઈ બહુ રોગ કાંઈ બનાવ્યો નહોતો એટલે આજે બીજો દી ઉગી ગયો છે. અને આજથી આપણે એને એક ખુશખબરી છે કે આજથી આપણે એને પરીક્ષા પૂરી થઈ ગઈ છે. એટલે આજથી એને હવે ભણવાનું નહીં એટલે ભણવાનું પણ હજી અમારું વેકેશન એને જૂન મહિનામાં ખુલશે. પછી સીધા તમારો ભાઈ આવશે 10મામાં. પહેલી વાર બોર્ડ છે એટલે પાછા આપણે આવી ગયા છીએ. ક્યાં તમને ખબર છે? ઉપર આવી ગયા છીએ. મસ્ત મજાની તરીકો બહુ છે ભાઈ. ગઢડામાં તમને ટેમ્પરેચર તમને કહું 32 ડિગ્રી ટેમ્પરેચર દેખાડે છે અને 32 ડિગ્રી તાપમાન છે અહીંયા ગઢડાનું. બહુ ગરમી છે યાર. ચાલો હે ને સીધા ઉપર જાવી અને આજે હે ને કંઈક ચેલેન્જ વિડીયો અથવા તો કંઈક કોકની સાથે પ્રેન્ક કોલનો વિડીયો હે ને આજે હું નક્કી કરી નાખીશ કે કોને યાર પ્રેન્ક કોલ કરવો છે. તો હે ને વિડીયોમાં બન્યા રહેજો. આજે એને કોને કોલ કરવાનો ખબર? નીલ ચાવડા અથવા તો લાલજી લાઈફસ્ટાઈલ વ્લોગ. આપણને બેના નંબર હે ને તો આપણે આને બેને લગભગ તો પ્રેન્ક કોલ કરવાના છે. નક્કી કરું છું હજી કે હે ને પ્રેન્ક કોલ કરવો હશે તો તમે કોમેન્ટમાં કહી દેજો કે લાલજી લાઈફસ્ટાઈલને પ્રેન્ક કોલ કરું અથવા નીલભાઈને કરું કે પછી સુમિત ચાવડા, જગદીશ ડેર, તમને જે યુટ્યુબરના નામ આવડે ને કોમેન્ટ કરી નાખો. ભાઈ 2-3 દીથા હે ને આપણે થોડાક રૂપાળા લાગવી છે એવું મને કેમ લાગે છે? તમને પણ લાગતું હશે ને તો થોડોક કોમેન્ટ કરી દેજો. અને ભાઈ આ જૂના બૂટ તો હે ને હાવ પતી જ ગયા છે, હાવ આમ ટળી જ ગયા છે. તો હું વિચારું ને આને હળગાવી દેવી, પણ આને કઈ રીતે હળગાવવા ને એ ખબર નથી પડતી. કારણ કે આની ઉપર થોડોક આપણે એક્સપેરિમેન્ટ કરવાનો છે. એટલે હું કે પેટ્રોલ નાખીને બોમ્બ ફોડીને કંઈક કરવી હમણાં જો કંઈક બૂટનું. અને ભાઈ આપણો 35નો મઉ પડ્યો રહ્યો છે, આપણું પાકીટ પડ્યું રહ્યું છે અને હેન્ડસ્પ્રી અહીંયા પડી છે અને આપણા બે ઠેલા પડ્યા છે. તમને ન ખબર હોય ને તો કહી દઉં કે હું એને 35નો મઉ ખાઉં છું. નથી ખાતો કોમેન્ટ ન કરતા. નથી ખાતો ભાઈ. આપણે હે ને કાંઈ એવું કાંઈ મોટું વ્યસન છે જ નહીં. એટલે નાનું મોટું કાંઈ વ્યસન જ નથી. અને ભાઈ એને આજથી આપણે વેકેશન પડી ગયું હોય ને એટલે થોડો ઘણો આપણે વેકેશનનો સદુપયોગ કરીએ અને કાં તો આપણે કોમ્પ્યુટર શીખવા જાવું અથવા કાંઈક ચિત્રમાં કાંઈક નવું ઇમ્પ્રુવમેન્ટ લાવશું. એટલે આજે છેલ્લો દી જવાનો હતો કારણ કે જે હે ને ગણિતનું પેપર હતું ને એટલે. પણ કાંઈ વાંધો નહીં. આજથી અને આપણે હું તમને મારી ચિત્રની બધી વસ્તુ બતાવું. જો ભાઈ આ છે બધી મારી ચિત્રની વસ્તુ. તમે જોઈ શકો હો કે હું હે ને થોડો ઘણો નાનો મોટો પેન્ટર પણ છું અને તમને મેં વચ્ચે કાંઈક ચિત્ર દેખાડ્યા હતા. અને આપણે હે ને એક વિડીયો એવો બનાવશું કે એમાં હે ને બધા જ મારા જેટલા ચિત્ર બનાવ્યા હશે ને બધા જ તમને એક વિડીયોમાં તમને ડિટેલથી જણાવી દઈશ. આજનો વ્લોગ બહુ મોટો બની ગયો એવું કેવું લાગે છે? નથી લાગતો ને? તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી ને તો કેવું રહે? સારું રહે ને? તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી જ છે. વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.